સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 14મું અંતે યા મતિ સા ગતિનું સ્વામિનારાયણ હરે સંવત 1876ના માક્ષરવદી બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ લીમડાના વૃક્ષ હેઠે ઢોલિયા ઉપર દક્ષિણાદે મુખારવિંદે વિરાજમાન હતા અને ધોળી પાગ બાંધી હતી અને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી અને પીળા પુષ્પના તોરા પાગમાં વિરાજમાન હતા અને બે કાન ઉપર પીળા પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા અને તે ગુચ્છની ઉપર ગુલાબના પુષ્પ વિરાજમાન હતા અને કંઠને વિશે પીળા પુષ્પના હાર વિરાજમાન હતા અને જમણા હાથમાં ધોળું જે સેવતીનું પુષ્પ તેને ફેરવતા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે. એક હરિજન છે તે સંસારને તજીને નિસર્યો છે અને અતિ તીવ્ર વૈરાગ્યવાળો તો નથી અને દેહે કરીને તો વર્તમાન યથાર્થ પાળે છે અને મનમાં થોડી થોડી સંસારની વાસના રહી છે તેને વિચારે કરીને ખોટી કરી નાખે છે. એવો એક ત્યાગી ભક્ત છે અને તેને ભગવાનનો નિશ્ચય પણ દૃઢ છે અને બીજો ગૃહસ્થ ભક્ત છે તેને પણ ભગવાનનો નિશ્ચય દૃઢ છે અને આજ્ઞાએ કરીને ઘરમાં રહ્યો છે અને સંસાર થકી ઉદાસ છે અને જેટલી ત્યાગીને જગતમાં વાસના છે તેટલી તે ગૃહસ્થને પણ વાસના છે. એ બે જે ભગવાનના ભક્ત તેમાં કોણ શ્રેષ્ઠ છે? પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા છે એ ત્યાગી ભક્ત શ્રેષ્ઠ છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે ઓલ્યો મૂંઝાઈને પોતાની મેળે ભેખ લઈને નિસર્યો છે તે કેવી રીતે શ્રેષ્ઠ છે અને ગૃહસ્થ તો આજ્ઞાએ કરીને ઘરમાં રહ્યો છે તે કેવી રીતે ન્યૂન છે? પછી શ્રીજી મહારાજના પ્રશ્નનું મુક્તાનંદ સ્વામીએ બહુ પ્રકારે સમાધાન કર્યું પણ સમાધાન થયું નહીં. પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા છે હે મહારાજ તમે ઉત્તર કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ત્યાગી હોય તેને સારી પેઠે ખાવા મળે અને જો કાચી મતીવાળો હોય તો પાછી સંસારની વાસના હૃદયમાં ઉદય થાય અથવા ઘણું દુઃખ પડે તો પણ પાછી સંસારની વાસના ઉદય થાય. એવા ત્યાગી કરતાં તો ગૃહસ્થ ઘણો સારો. કેમ જે ગૃહસ્થને જ્યારે દુઃખ પડે અથવા ઘણું સુખ આવી પડે ત્યારે તે એમ વિચાર રાખે છે રખે મારે આમાંથી બંધન થાય એવું જાણીને તે સંસારમાંથી ઉદાસ રહે. માટે ત્યાગી તો તે ખરો છે જેણે સંસાર મૂક્યો ને પાછી સંસારની વાસના રહે જ નહીં અને ગૃહસ્થ તો વાસનાવાળા ત્યાગી કરતાં ઘણો શ્રેષ્ઠ છે જો ગૃહસ્થના ધર્મ સચવાય તો. પણ ગૃહસ્થના ધર્મ તો ઘણા કઠણ છે અને અનંત પ્રકારના સુખ દુઃખ આવી પડે ત્યારે સંતની સેવામાંથી અને ધર્મમાંથી મનને આડું અવળું ડોલવા દે નહીં અને એમ સમજે છે સંતનો સમાગમ મળ્યો છે તે તો મને પરમ ચિંતામણી અને કલ્પવૃક્ષ મળ્યો છે અને ધન દોલત દીકરા દીકરી એ તો સર્વે સ્વપ્ન તુલ્ય છે અને સાચો લાભ તે સંતનો સમાગમ મળ્યો એ જ છે એમ સમજે અને ગમે તેવું ભારે દુઃખ આવી પડે પણ તેણે કરીને પાછો પડે નહીં. એવો જે ગૃહસ્થ તે અતિ શ્રેષ્ઠ છે અને સૌ કરતાં ભગવાનના ભક્ત થાવું તે ઘણું કઠણ છે અને ભગવાનના ભક્તનો સમાગમ મળવો ઘણો દુર્લભ છે. એમ કહીને તે ઉપર શ્રીજી મહારાજે ભગવાન અને સંતના મહિમાના મુક્તાનંદ સ્વામીના કીર્તન ગવરાવ્યા. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે શ્રુતિમાં એમ કહ્યું છે જે અંતે યા મતિ સા ગતિ એવી રીતે કહ્યું છે જે અંતકાળે ભગવાનને વિશે મતિ રહે તો ગતિ થાય અને ન રહે તો ન થાય એવો એ શ્રુતિનો અર્થ ભાસે છે. ત્યારે જે ભક્તિ કરી હોય તેનો શો વિશેષ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેને અંતકાળે સ્મૃતિ રહે અથવા ન રહે તો પણ તેનું અકલ્યાણ થાય નહીં. તેની તો ભગવાન રક્ષા કરે છે. અને જે ભગવાન થકી વિમુખ છે તે તો બોલતા ચાલતા દેહ મૂકે છે તો પણ તેનું કલ્યાણ થતું નથી અને મરીને યમપુરીમાં જાય છે. અને કેટલાક પાપી કસાઈ હોય તે બોલતા ચાલતા દેહ મૂકે છે અને ભગવાનનો ભક્ત હોય અને તેનો અકાળ મૃત્યુ થયો તે માટે શું તેનું અકલ્યાણ થશે અને તે પાપીનું શું કલ્યાણ થશે? નહીં જ થાય. ત્યારે એ શ્રુતિનો અર્થ એમ કરવો છે
જેવી હમણાં એને મતિ છે તેવી અંતકાળે ગતિ થાય છે. માટે તે જે ભક્ત છે તેની મતિમાં એમ રહ્યું છે જે મારું કલ્યાણ તો થઈ રહ્યું છે, તો તેનું કલ્યાણ અંતકાળે થઈ જ રહ્યું છે. અને જેને સંતની પ્રાપ્તિ નથી થઈ અને ભગવાનના સ્વરૂપની પણ પ્રાપ્તિ નથી થઈ, તેની મતિમાં તો એમ વર્તે છે જે હું અજ્ઞાની છું અને મારું કલ્યાણ નહીં થાય. તો જેવી એની મતિ છે તેવી એની અંતકાળે ગતિ થાય છે. અને જે ભગવાનના દાસ થયા છે તેને તો કાંઈ કરવું રહ્યું નથી. એના દર્શને કરીને તો બીજા જીવનું કલ્યાણ થાય છે, તો એનું કલ્યાણ થાય એમાં શું કહેવું. પણ ભગવાનનું દાસપણું આવવું તે ઘણું કઠણ છે. કેમ જે ભગવાનના દાસ હોય તેના તો એ લક્ષણ છે જે દેહને મિથ્યા જાણે અને પોતાના આત્માને સત્ય જાણે, અને પોતાના જે સ્વામી તેને ભોગવ્યાના જે પદાર્થ તેને પોતે ભોગવવાને અર્થે ઈચ્છે જ નહીં, અને પોતાના સ્વામીનું ગમતું મૂકીને બીજું આચરણ કરે જ નહીં, એવો હોય તે હરિનો દાસ કહેવાય. અને જે હરિનો દાસ હોય ને દેહરૂપે વર્તે તે તો પ્રાકૃત ભક્ત કહેવાય. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 14મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. ભરૂચના અને આજુબાજુના ભક્તોને ખૂબ ધન્યવાદ છે કે આવું એક સુંદર મંદિર આપણે બહુ થોડા સમયની અંદર તૈયાર થઈ ગયું. અત્યારે બધાને ખૂબ દર્શનનો સુખ આવે છે, સમાગમ સંતો છે એટલે આવે છે. એટલે એ કામ તો આપણે દરરોજ દર્શન સમાગમનું ફળ છે જ, પણ મંદિર થયું એટલે એની સાથે બીજી ઘણી જાતની સુવિધાઓ આપણે કરવાની હોય છે. એટલે અહીંયા સંતના ઉતારા થયા છે, પણ બીજા હરિભક્તો આવે એને માટે અને બીજું સંકુલની જે વાત ચાલે છે એ કરવાનો આપ બધાએ સંકલ્પ કર્યો છે. અને એ સંકલ્પની અંદર આપ બધા ભળ્યા છો. એ માટે તમારા ઉપર ભગવાન શ્રીજી મહારાજ, ગુણાત સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ અનંત મુક્તો રાજી થશે. કારણ કે આપણે વ્યવહાર સંસારની અંદર પ્રસંગો આવતા જ હોય છે. દીકરીના લગ્ન આવે, દીકરાના લગ્ન આવે, કોઈ કાકા ફુવા મામા ભાઈ બૈરા ત્યાં ઘણા પ્રસંગો આવે છે. બીજા પણ પ્રસંગ વ્યવહારિકના આવે, ધંધાના પણ આવે. એટલે બધા જેમ પ્રસંગો છે એમ એક આત્માના કલ્યાણ માટેના પ્રસંગ. પહેલાં દેહનો વ્યવહાર છે એટલે દેહના વ્યવહાર માટે બધું કરવું જ પડે કે ભાઈ આ વર્ષે દીકરાના લગ્ન થયા અને બીજી વર્ષે દીકરીના લગ્ન આવ્યો, કે બીજી વર્ષ કેમ લગ્ન આવ્યું, પણ એ તો કરવું જ પડે કારણ એ થઈ ગયેલું છે. કઈ વરી આપણા સગાવાલાના આવે, કોઈ મિત્રોના પણ આવે, તો એની અંદર આપણે કંઈક જઈને યોગદાન કરવું પડે છે, વ્યવહાર લઈને છે એને કરવાનું છે. એમ આપણને પણ કે આપણે આ બધી સેવા થઈને વળી આ પાછું બીજું ક્યાંથી આવ્યું, પણ એ આપણા શાસ્ત્રોની અંદર કયા પ્રમાણે આપણે જેમ વ્યવહાર સંસારના પ્રસંગોને ફરજિયાત રીતે કરવું પડે છે. અને એ રીતે કરીએ તો સંસાર વ્યવહારમાં આપણને સારું લાગે. એમ આત્માના કલ્યાણ માટે કે આપણે આ સેવા કરવાની આવી, આ જાતનો પ્રસંગ આવ્યો તો એ ચાલ્યા જ કરે છે. પેલું જેમ વ્યવહારનું છે નિરંતર ચાલ્યા જ કરે છે. દર વર્ષે મહિનામાં 2-3 બધું ચાલ્યા જ કરે છે. એમ આ પણ આપણને છે. એટલે એ પ્રસંગોને આપણે બહુ સારી રીતે ઉજવીએ છીએ. એનું કારણ શું કે આપણે ભગવાન શ્રીજી મહારાજનો આશરો છે અને એ આશરાથી આપણું કલ્યાણ છે, આપણો મોક્ષ છે. તો એને માટે પણ આપણે કરવું જોઈએ અને કરો છો. કારણ કે દેહને માટે જેમ કરીએ છીએ, સંસાર માટે કરીએ છીએ. અને એક દુકાન હોય તો 2 દુકાનો કરીએ, એક ફેક્ટરી હોય તો 2 કરીએ, 5 કરીએ, 10 કરીએ, એવું જે પણ ચાલ્યા જ કરે કે એમાંથી લાભ લેવો છે. એમાં આ પણ આપણે એક લાભ છે, કારણ આત્માનો લાભ છે.
આત્માનો મોક્ષ કરવો છે, જે ભગવાન મળ્યા છે એના ધામને પામવું છે, તો એને માટે પણ કરવું. એ ક્યારે થાય કે મારા કે જીવમાંથી મહિમા સમજાયો હોય તો, મહિમા સમજાયો હોય તો જ થાય, નકર થાય નહીં. દેહના સુખને માટે સગા સંબંધીઓની વિશે આપણે જેમ આત્મબુદ્ધિ છે અને એને માટે આપણે મહિમા સમજ્યા છે કે આપણું કુટુંબ છે, આપણો પરિવાર છે, આપણો સમાજ છે, તો કરવું જ પડે અને એ મહિમા સમજીને કરીએ છીએ. એવી રીતે આ પણ એક મહિમા છે કે આપણા આત્માનું કલ્યાણ છે અને ભગવાન શ્રીજી મહારાજના આશીર્વાદથી છે, તો એમને પણ આપણા માટે આ શરીર આપ્યું, બુદ્ધિ આપી, શક્તિ આપી, પૈસા કમાયા બમાયા બધું થયું, તો દેહને માટે કરીએ છીએ. એવું જ આ ભગવાન માટે પણ આપણે થાય, એ આપણી ભાવના છે. અને એ ભાવના છે તો જ આપણે અત્યારે આ સેવાઓ બધી થાય છે અને કરીએ છીએ. વાળે વાળે આવે એટલે આપણે એમ થાય કે આ તો અમનો કર્યું તો પાછું ફરી ક્યાંથી આવ્યું. પણ આ એક વિચાર કરવાનો છે, સંસાર માટે છે, દેહને માટે છે, આત્મકલ્યાણ માટે. અને બીજું કે આપણે જે કંઈ કમાઈએ છીએ એને દ્રવ્ય શુદ્ધિ પણ કહેવામાં આવે છે. એટલે દ્રવ્ય શુદ્ધિ એટલે વ્યવહાર સંસારમાં વાપરીએ છીએ તો આપણે છે જ, પણ ભગવાનને અર્થે જે વાપરીએ એ શુદ્ધિનું કહેવાય કે એની અંદર આપણે જાણે અજાણે કંઈ પણ એમાં થાય, ધંધામાં, ખેતીમાં, વાડીમાં ભૂલચૂક થઈ હોય, કંઈક આવી રીતના આપણામાંથી કંઈક પ્રશ્નો એવા કાર્ય થઈ ગયું હોય, તો એ બધું જે કંઈ આપણને જાણે અજાણે પાપ થયું એનું નિવારણ કરવા માટે, એ ધંધો કરવાની અંદર કંઈક થઈ ગયું હોય તો એને નિવારણ માટે, શુદ્ધિ માટે છે. અને દ્રવ્યની શુદ્ધિ થાય એટલે પછી મહારાજ કે આપણને બીજી રીતે ખૂબ અનુકૂળ ને સારો લાભ થાય છે. એટલા માટે શ્રીજી મહારાજે આપણને શિક્ષાપત્રીની અંદર પણ વાત કરી છે કે અમારા આશ્રિત ભક્તો છે અને શિક્ષાપત્રી આપ બધા વાંચો છો અને વાંચતા હશો, તો એમાં લખ્યું છે કે 10મો 20મો ભાગ કયો કે જે તમે કમાણી કરો એમાં તમને જે નેટ નફો થાય એમાંથી 10% ભગવાનને આપવાના. એટલે 100 રૂપિયા હોય તો 10 રૂપિયા આપણે આપવાના, 90 આપણે વાપરવાના. પછી આપણા વ્યવહારમાં, સંસારમાં, કાર્યમાં, બીજામાં, ત્રીજામાં જે કંઈ આપણા કાર્યો છે એમાં એ રીતે વાપરવાના. એટલે આપણે એવા પૈસા તો કેટલાય આપણે વપરાતા હોય. આપણા છોકરાના લગ્ન થયા હોય ને પાછું બીજું આવે તો એનું કરવું જ પડે. એટલે એમ નથી કે ભાઈ એની અંદર કેમ વધારે થાય, ઉલટું ઉત્સાહથી કાંઈ કે આ વખતે દીકરાના લગ્ન એવા ધામધૂમથી કરવા, કોઈ ના કરે એવા કરવા છે. એટલે એનાથી ચડિયાતી વાત આવે કે મારો છોકરો પહીને લોકો જાણે તો 4 જાતના બેન્ડ લાવવા, 4 બેન્ડથી ધામધૂમથી એનું કામ કરવું છે, એવું છે. અને કેટલાકને પોતાના બાપ ધામમાં ગયા હોય તો પેલા આખું ગામ જમાડે, અને બીજાને પાછું એવું થાય કે એને આખું ગામ જમાડ્યું છે, મારો બાપ મર્યો તો કંઈ એનાથી હવાયું કરું, આખા બાજુબાજુના બધાને તેડાઈને કરાવું. એટલે એવો ઉત્સાહ આપણને રહે છે, કારણ કે દુનિયાની પ્રતિષ્ઠા મેળવવા માટે, બીજા માટે. એટલે દરેક કાર્યોમાં આપણને એવો ઉત્સાહ થાય કે બીજાએ કર્યું એનાથી હું સારું કરી બતાવું, એ ભાવના રહે છે. પણ એ એક અલૌકિક માટે થાય છે. ત્યારે આત્માના કલ્યાણ માટે પણ આપણને એવો ભાવ હોય કે ભાઈ આ વખત સેવાથી મારે હવાયું થાય એવું કરવી છે, એવો મહિમા છે. અને એનાથી સારી થાય એવો પણ આપણે મહિમા છે, તો આ કામ થાય છે. આ બેઠા છો એનું કારણ એ છે કે જીવમાં સત્સંગ થયો છે. જીવનો સત્સંગ થયો હોય તો આ બધું થાય. જીવનો સત્સંગ ના હોય તો દેહનો વિચાર આવે તો થાય નહીં. પણ જીવમાં ભગવાનને સંતને રાજી કરવા છે, અને એટલા માટે આપણે આ સેવા થાય છે. તો અને જે મહારાજે પાછું 2 લખ્યું છે કે જે બહુ સારા પૈસાદાર સુખી હોય એ 10મો ભાગ કાઢે, અને જે માણસને સાધારણ સ્થિતિ હોય એ 5મો ભાગ કાઢે, 20મો ભાગ કાઢે, એટલે 5 રૂપિયા, પેલા 10 રૂપિયા, એટલે 5 રૂપિયા આપે. એટલે એનાથી આપણે ભગવાનની આજ્ઞા પડે અને આપણે દ્રવ્યની શુદ્ધિ પણ થઈ જાય. એટલે હવે એના આપવામાં આપણને કોઈ બહુ વાંધો ના આવે. અને સહેજે કરતા આવ્યા છે મારાના વખતે, અત્યારે સુધી બધા કરો જ છો, એટલે કરવાનું છે. એટલે આ પ્રમાણે આમાં દશાંશ વિશ્વાસની અંદર આપણે જો આ પ્રમાણે કરતા જ હોય, નિયમિત રીતે, વ્યવસ્થિત રીતે જો કાઢતા હોય તો થઈ જાય. પણ દરમાં તો 100, 200, 500નો આવે ત્યાં સુધી આપણે વાંધો ના આવે કે દર વર્ષે 500 રૂપિયા આવે કે 1000 આવે તો વાંધો નહીં. પણ જ્યારે કરોડની કમાણી થતી હોય ને ત્યારે વિચાર થઈ જાય કે હારો તો બહુ વધારે થઈ ગયું, આટલો બધો ક્યાંથી ધર્મ તો આપી શકાય, 10મો ભાગ તો બહુ થઈ ગયો, 1 કરોડ ગયા તો 10 લાખ આવીને ઉભા રહે. એટલે આમ જ્યારે વધારે થાય છે ત્યારે એ થાય, પણ પેલું વધારે આમાં થાય ત્યારે ખબર નથી કે તો પછી આના 1ના બંગલા 2 કરે ને 2ના 4 કરે, 1 વેપારમાં 2 વેપાર, એમાં જ્યારે કમાણી થાય ત્યારે એ વિચાર આવે છે. પણ આમાં જરા સંકોચ થઈ જાય. પણ ભગવાને જ આપ્યું છે ને ભગવાન માટે કરવાનું છે.
ભગવાન આપે છે ને ભગવાન માટે આપણે કરીએ છીએ. આ બધું જે કર્યું છે ભગવાને જ આપણને બુદ્ધિ શક્તિથી કમાયા છે. એટલે આ વિચાર ક્યારે છે કે આપણો દૃઢ જીવનો સત્સંગ થયો હોય, આવો આપણને મહિમા સમજાયો હોય કે ભાઈ આને માટે કરવું પડે છે, ફરજિયાત કરવું પડે છે. વ્યવહારની અંદર બીજી ત્રીજી રીતે સરકારનો ટેક્સ પણ ભરવો પડે છે. હવે એ ઘડી કંઈ ના પડે કે ભાઈ ગઈ વખતે અમારે 500 આવ્યા હતા ને અત્યારે 5000 ક્યાંથી આવ્યા? પણ એટલું કમાય એટલે આવ્યા, એમાં કંઈ ખોટું શું છે? એમાં ખોટું નથી, પણ એમાં વિચાર આવે કે એને ટેક્સમાં આપણે ભરીએ છીએ. એમ આ પણ આપણે વધારે કમાઈએ તો વધારે સેવા થવાની. આપણી આ ઈચ્છા સેવા એટલી જ છે, ભગવાન માટે છે. આપણો વ્યવહાર એમાંથી સારો થવાનો હોય. પણ આપણે જો આ બધું સમજ્યા હોય તો આ કામ થાય છે કે દશાંશ વિશાંશનો તો આ મંદિરોની સેવા થાય અને મંદિરોની વૃદ્ધિ થાય અને આમાં કામ થઈ જાય. કારણ કે આ બધું કરીએ છીએ કોને માટે? આપણા માટે. આ મંદિર થયું છે એ પણ આપણે માટે. આપણે સેવા કરી છે અને આપણે જ લાભ લેવાનો હોય. જેટલા સત્સંગીઓ બધા આજુબાજુના સેવા કરી છે એને જ દર્શન આવો, છૂટથી દર્શન કરો, કથા વાર્તા કરો, બીજું ત્રીજું કરો. અહીં આવશે તો બાલારી પકડો તો એમને રહેવા માટેની સગવડ, જમવા માટેની સગવડતા, સભા મંડપની સગવડતા, આ બધું શું કંઈ આપણા જ માટે છે. જે કંઈ કરીએ છીએ બધું આપણા માટે. જેમ દેહના કાર્યો બધા આપણા સુખને માટે કરીએ છીએ એમ આ પણ એક આપણા સુખને માટે કે ભગવાન રાજી થાય, આત્માનું કલ્યાણ થાય, ભગવાનના ધામમાં પહોંચાય, એટલા જ માટે કરીએ છીએ. તો એવો જો ભાવ છે તો આપણે કરી શકીએ છીએ અને કરવાની વસ્તુ છે. એટલે મહારાજે કહ્યું કે આવું જે શુભ કાર્ય એની જે સેવા અને એની જે આપણને લાભ છે એ એક ભગવાનની આપણા પર કૃપા છે કે આપણને આવો એક લાભ આપે છે. જેમ આપણા વ્યવહારમાં કોઈ પ્રસંગ આપણને મળે તો હો ભગવાનની દયાથી મને આવો પ્રસંગ થયો, એમ આ પણ એક છે પ્રસંગ છે આપણો. આપણે જે આત્માના કલ્યાણ માટે ભગવાન માટે જેટલું કરીએ છીએ એટલું આપણે સુખને માટે છે. તો એવા સત્સંગનો મહિમા જીવમાં જ્યારે હોય ત્યારે આ બધું બને છે. બાકી પૈસો છૂટવો બહુ કઠિન છે. પૈસો છે એ છૂટે નહીં. મારા જોગીમાન શાસ્ત્રીમાં કહેતા કે બહિર પ્રાણ છે, પેલો અંત પ્રાણ છે ને, પણ આ પૈસો છે બહિર પ્રાણ છે. એ કાઢવો બહુ કઠિન વચન. વિચાર આવે કે આટલા બધા કેમ અપાય, આટલું કેમ અપાય. પણ એને બધા પોટલી છોડી નાખે, તિજોરી છોડી નાખે. કારણ કે લોકો પ્રતિષ્ઠા વધે, ફલાણું થાય, ઢીકણું થાય, માન મોટપ માટે, કીર્તિ માટે છે. ત્યાં આપણને એ નથી થયું. આપણી કીર્તિ તો કેટલી મોટી છે. ભગવાનના દર્શનથી આત્માનું કલ્યાણ થાય, મોક્ષ થાય, અનંત જન્મથી ભટકતા આ જન્મે પૂરું થઈ જાય, કલ્યાણ થઈ જાય, એવી વાત છે. શાસ્ત્રો એનો મહિમા બહુ જ કયો છે આપણને કે પુણ્ય આ જે કરવાનું છે, સુપાત્રે પુણ્ય કહ્યું. કુપાત્ર તો બધું ઘણું જાય છે, ઘણા જાતના બધામાં આપણે આપીએ છીએ. આ તો સુપાત્ર કહેવાય અને એ શુદ્ધ આપણે એની એ થાય. તો કહેવાનું શું છે કે એ આપણે કરીએ છીએ એમાંથી આપણને શાંતિ મળે, સુખ મળે, બીજું ત્રીજું મળે. બાકી બીજી રીતે આપણા પૈસા આપણે જાય છે. છોકરો છે એ બીજી રીતે ચડી ગયો હોય તો આપણે કેટલું નુકસાન કરે, પૈસા વાપરી નાખે, જુગાર રમે, બીજી રીતે ખોટા ખર્ચા કરે, એવું બધું થાય છે. તો આપણે રહીએ છીએ ને આ એક સમૂહ છે તો આપણે એક જરા સેવા થશે, વધારે થશે તો આપણે રાજી થવાની વસ્તુ છે. તો મહારાજે કહ્યું છે કે આપણે મહારાજે કે પોતાનું ધન, ધામ, કુટુંબ, પરિવાર ભગવાનને સંતને અર્થે કરી રાખવું. શું કહ્યું? પોતાનું ધન, કેટલા પૈસા બધા હોય બધા, ધન, પછી ધામ એટલે આપણો મકાન, બંગલા, મોટર બધું, ધન, ધામ અને કુટુંબ, જેટલું કુટુંબ આપણું હોય એ, ધન, ધામ, કુટુંબ ને પરિવાર, આપણો પરિવાર, આ બધું છે એ ભગવાનનું છે. ભગવાન માટે કરી રાખવું. કરી રાખે કે નહીં? આપણે દેહ છે એ બૈરા, કુટુંબ બધા માટે, સંસાર વ્યવહાર માટે કરી રાખ્યા છે. તેના માટે કેટલું દુઃખ, ગમે તેટલું દુઃખ પડે તો એને માટે કરીએ છીએ. એને માટે કરી રાખ્યું છે એવો ભાવ છે. એમ શું કે આ એક ભાવ છે એવો દેહને વિશે છે, એવો જ ભગવાનને માટે કરવો. કે આને માટે પણ આપણે કરવું જોઈએ એટલે એને માટે અર્પણ. હવે પેલાને તો માટે આપણે કરીએ છીએ, કરવું પડે છે ને થાય છે. તો આને માટે શું કહે છે? ધન, ધામ કરી રાખવું. પૈસા કરોડ તમારી પાસે રહે, તમારે બધા વાપરવાના અને એનો હિસાબ કિતાબ રાખવાનો. તમારો પૈસા છે, કુટુંબ, પરિવાર એ તમારા જ ઉપયોગ લેવાનો છે, પણ એક કરી રાખવાનું. પેલું જેમ કમાઈએ છીએ કુટુંબ માટે છે, સમાજ માટે છે, બધા માટે કરીએ છીએ, એવું વિચાર કરી રાખવો. જ્યારે ભગવાનની ઈચ્છા થાય અને ભગવાનને આ કામ આવું કરવું હોય ત્યારે જે આજ્ઞા કરે એ પ્રમાણે સેવા કરી નાખવાની. એટલે અર્પણ થયા બરાબર. તમારા ગજવામાંથી બેંકમાંથી લઈ નહીં જાય, તમારા બેંકમાંથી કે કમાથી તેમાં લેવાની વાત નથી, પણ તમે જો કરી રાખ્યું હોય
તમે જો પોતાના કુટુંબ માટે અર્પણ થવું હોય તો તમારી પાસે હોય તો ધડ લઈને આપી દો ને, કે ચાલો ભાઈ ગમે તે પણ આ કરો આપણા માટે. એવી રીતે આ કરી રાખવાનું, રહેવાનું આપણી પાસે, વાપરવાનું આપણે, ઉપયોગ આપણે કરવાનો, વ્યવસ્થા આપણે કરવાની. પણ જ્યારે આ મહિમા સમજાયા હોય તો ભગવાનને સંતને માટે થાય કે ભગવાને કે આટલું કામ કરવું છે, કે આ જે કરવું છે, તો એ જેટલું ભગવાનને અર્થે કામ આવ્યું એ નિર્ગુણ થયું ને એનું કલ્યાણ થાય. આપણા ઘરમાં ભગવાન કંઈ બંગલો લઈ લઈને લે, પણ એની અંદર આવે, પધરામણી કરે, કથા વાર્તા કરે, એ ઉપયોગ આવ્યો તો એ ભગવાનને અર્થે થયું કહેવાય. અને આપણે એ રીતે દરેક કાર્યમાં જો કરીએ થઈ જાય. દાદા ખાચરના ભક્તની વાત કરીએ કે દાદા ખાચરે જો આ પ્રમાણે કરી રાખ્યું હતું, ધન ધામ કુટુંબ પરિવાર બધું, તો મહારાજ ત્યાં 30 વર્ષ સુધી રહ્યા. તો એને કેટલો ભીડો પડ્યો છે, કારણ કે બધું સંતો આવે, ભક્તો આવે, રમાડવા, જમાડવા, ઉતારા, પાણી, બધો ખર્ચો એ પોતે જ કરતા હતા. એટલે એને કહ્યું આ ભગવાનની જ છે, મારું કંઈ નથી, અને ભગવાનને અર્પણ પણ કર્યું, આ તમારું છે તમે જેવું. તો કહેવાનું શું કે એને કરતા સંકોચ ના થયો. જ્યારે મહારાજ કે અમારે ઉત્સવ કરો છે કરો, ફલાણું તો આ કરો તો કરો. એટલે એને પોતાનો જે ઘરાસ હતો એમાંથી જે આવક થાય એ મહારાજને સંતને માટે વાપરતા, કુટુંબ માટે વાપરતા, એને માટે વાપરતા. અને એ પ્રમાણે મહારાજને રાજી કર્યા. અને એનું પરિવાર, એમના બહેનો જ હતા અને બીજો પરિવાર, બધાને સત્સંગ કરાવી દીધો. અને મહારાજ જેમ રાજી થાય એમ જ કરવું છે, બીજું કંઈ કરવું નથી. એ કુટુંબમાં પણ આખામાં એવું થયું, પરિવારમાં પણ એવું થઈ ગયું. અને પોતાનો દરબાર છે એ પણ મહારાજને માટે કર્યો. મહારાજ ત્યાં રહ્યા કર્યા આપણે જાણીએ છીએ. તો કંઈ દરબારને ઓછું થયું નહીં. દરબારને એને ગરાશય ખૂબ રહ્યો અને એમનો કુટુંબ પરિવારે અત્યારે છે. એટલે કહેવાનું શું છે કે ભગવાનને આપવાથી ઓછું નથી થતું. જેમ જેમ આપણે કરીએ છીએ એમ રે શામ તમે સાચું નાનું, આ એ સાચું નાનું કયું ભગવાનને આપીએ છીએ. અને એ ખર્ચું ન ખૂટે, વાકું ચોર ન લૂંટે. એને ભગવાનને માટે કરીએ છીએ, એને કોઈ લૂંટપાટ થતી નથી થાય છે. એટલે આ છે એ દાદા ખાચરે કરી બતાવ્યું. એવા ઘણા પર્વતભાઈ ભક્ત હતા, એને પણ એવું કરી રહ્યું. એટલે કરવાનું આપણે છે, પણ જ્યારે એમની ઈચ્છા થાય ત્યારે આપણે કરી નાખે. તે ઘડી આપણે આપણો મમત્વ મૂકી અને એમને કરવાનું છે. તો એ આપણી ભક્તિ છે. એની ભક્તિથી ભગવાન રાજી થાય છે અને આપણે સુખિયા થવાય છે. તો એવો અવસર આપણને ભગવાન જ્યારે આપે ત્યારે રાજી થવું જોઈએ. કે આપણે જ્યાં પ્રસંગોમાં આપણે જેમ રાજી થઈએ છીએ કે આપણને આ પ્રસંગ આપણો સારી રીતે ઉજવેલ કર્યો, એમ આ પ્રસંગો મળે. આવા આપણને જે કંઈ છે સમય આવે, ઉત્સવો આવે, બધા આપણે ઘણી જાતના બધા પ્રસંગો આવે છે, તો આપણે રાજી થવાનું છે કે આપણા માટે આ ભગવાને દયા કરી કે આપણો દેહ કામમાં આવ્યો, આપણું દ્રવ્ય કામમાં આવ્યું, આપણું કુટુંબ કામમાં આવ્યું, આપણું બધું કામ આવ્યું. તો કહેવાનું શું છે કે ભગવાનના કામમાં આવ્યું એટલું આપણે સાથે, અને એ આપણે લઈ જવાનું છે, બાકી એ મૂકીને જવાના છે. કરવાનું છે, રાખવાનું, વ્યવહાર સંસાર છે, પણ આપણે ગયા પછી આનું શું એ આપણે કંઈ ખબર નથી. પણ આ તો જેટલું કરશું એટલું ભગવાન આપણી પાસે, ભગવાનની પાસે જવા છે અને ભગવાન આવશે. એટલે એ રીતે તને, મને, ધને 3 પ્રકારની સેવા કહી જાય કે આવા બધા કામની અંદર સેવા શું? તન એટલે શરીરથી, મન એટલે મનથી, ત્રીજું ધનથી. એટલે તને, મને, ધને કહ્યું. એટલે કોઈ પૈસાદાર માણસ હોય તો સારું દ્રવ્ય આવે. પેલા રાજા મહારાજા પોતે મંદિરો એકલા બંધાવતા હતા અને કહ્યું કે બીજા પ્રજા એટલું બધું ના કરી શકે. રાજા દાન ને પ્રજાના રાજા દાન કરીને મોટું કામ કરે, પ્રજા ડૂબકી મારીને સંકલ્પ કરે તો એને એટલું જ પુણ્ય મળે છે. એટલે પુષ્પમ ફલમ તો એમ કહીએ છીએ ને કે શ્રદ્ધાથી વિશ્વાસી પુષ્પ મૂકે, ચોખા મૂકે, દૂધ મળે તો એને પુણ્ય પેલો લાખ રૂપિયા સેવા કરીને મળે છે. એટલે એમ નથી કે પછી હવે આપણે આટલું મહારાજ કહ્યું છે પુષ્પ પાંખડી મૂકવી, પણ આપણે ઘરમાં કરોડો ફેરવતા એની પાંખડીની વાત નહીં કરવાની પાછી. ત્યાં જેમ આપણે વ્યવહારમાં છે કે શાસ્ત્રમાં કહ્યું છે કે આ પુણ્ય આટલું જો થાય, શ્રદ્ધાથી થાય તો પેલા કરોડ કરે અને પુષ્પ કરે તો એનું થાય છે. તો આ પ્રમાણે આપણે કહ્યું કે તને કરીને, એટલે પછી જો પૈસા ના હોય, પૈસા હોય ને પૈસાથી કરવું, પૈસા ના હોય ને તનથી, શરીરથી, એટલે શરીરથી મહેનત કરે, સેવા કરે, આ બધું કરે એ તનથી પણ સેવા થાય છે. અને ત્રીજું મનથી સેવા થાય. મનથી શું થાય કે આ મંદિર બહુ સારું છે, આ સંત બહુ સારા છે, આ કાર્ય થાય છે સારું છે. કોઈ પણ સમાજનું, દેશનું કાર્ય થતું હોય કે ભગવાનનું કામ સારું કે એને પહેલાં કરે એટલું પુણ્ય થાય કે આ સંત બહુ સારા, ખરા કલ્યાણના કરનારા, તો સ્વયં કંઈ મોક્ષ થઈ જાય. કેમ આ કાર્ય, મંદિરનું કાર્ય ભલે આપણાથી બીજું ના થાય પણ બહુ સારું છે. કોઈક બેને વાત કરીએ કે ભાઈ આ કામ કરો, પણ એ તો કેટલાકને કહે ને જવા દે લાય તો બધું બહુ છે, અહીં ત્યાં કોઈ આપે છે, અહીં ક્યાં ભરાણો, તારે બીજે નથી, તારા છોકરાને બોકરાનું કામ કરીને એમ કહેનારા મળે.
પણ આપણે સમજી રાખવું છે કે આપણે કરીએ છીએ સારું છે ને બરોબર છે, અને ભગવાન સંત માટે કરીએ એટલું નિર્ગુણ થાય. એટલે તને મને ધને જેટલી શ્રદ્ધા હોય એ પ્રમાણે કરવાનું છે, અને એ શ્રદ્ધા પ્રમાણે જે કરે છે એનાથી ભગવાનને સંત આપણા પર રાજી થાય છે. આ બધાને ખૂબ ધન્યવાદ છે. ખૂબ આપણે ભગવાન બળ આપે, શક્તિ આપે, વ્યવહાર સારો થાય, તને મને ધને પણ સુખી થાય, દેશકાળ સારા થાય, ધંધા પાણી સારા થાય, અને તમામ પ્રકારની શાંતિ આપણે બધાને મળે એ માટે પ્રાર્થના. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, અમને તો એક જન્મ મરણનો રોગ ટાળતા આવડે છે, બીજું આવડતું નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, કોટી કલ્પે ભગવાનનું ધામ ન મળે ત્યાવા સાધુને હાથ જોડે એટલામાં મળે છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, ભગવાન તો 30 વર્ષ સત્સંગમાં રહ્યા ને હવે સાધુ રૂપે 10-20 પેઢી રહેશે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, ભગવાન જેવા આ સાધુ છે પણ તેની પાસે રહેવાતું નથી, એ મોટી ખોટ છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, ગામ માળિયામાં આ વાત કરી છે, આ તો ભગવાન છે, સાધુ કે વૈરાગી નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, સ્વપચ હોય ને તે અમૃત પીએ તો તે અમર થઈ જાય. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, શાસ્ત્ર છે તે કાર્ય છે ને મોટા છે તે કારણ છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, બીજે સર્વ ઠેકાણે માયાનો કજિયો છે, પણ અક્ષરધામ ને અહીં મોટા એકાંતિકમાં માયા નથી, બાકી સર્વે ઠેકાણે માયા છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, જીવને સત્સંગ થાય નહીં તે તો જેટલા દેહ મૂકીને ગયા, જે એકાંતિક સાધુ તેમનો રાત્રિ પ્રલય સુધી અહોનિશ જોગ રાખે તો થાય, નિકર પૂરો ન થાય. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, છેલ્લા પ્રકરણનું બીજું વચનામૃત વંચાવ્યું, તેમાં વાત આવી છે, તપ, ત્યાગ, યોગ અને યજ્ઞ જેવો વશ નથી થતો તેવો સત્સંગે કરીને થાઉં છું, એમ શ્રી કૃષ્ણે ઉદ્ધવ પ્રત્યે કહ્યું છે. એ વાત આવી ત્યારે સ્વામી કહે, આ વાત સાંભળો, હવે જેટલું છે તેટલું આટલી વાતમાં આવે છે. એ વંચાવીને કહ્યું કે તપ, ત્યાગ, યોગ, યજ્ઞ વશ નથી થતા, તે સત્સંગે કરીને થાય છે. એ સત્સંગ આપણને મળ્યો છે પણ જણાતો નથી. સાધુ મળવા તો દુર્લભ છે, ને આ સૌ સભા બેઠી છે તેમાં એ વાત તો જે જાણે તે જાણે છે, સૌને સમજાય નહીં. આવો જોગ મળ્યો છે ને પછી બીજાને વળગે છે, તે કાંઈ સમજતા નથી. તે રઘુવીરજી મહારાજ આદિ મોટા મોટા સાધુ કોવૈયાને પાદર બેઠા હતા, તેને મૂકીને 300 માણસ દરિયો જવા ધ્રોળ્યું, ત્યારે તો દરિયા જેવાએ રઘુવીરજી મહારાજ આદિ નહીં ને, પણ જ્ઞાન ક્યાં? આને મૂકીને બીજાને વળગે તેમાં શું પાકશે? સાધુ મળે એમ ક્યાં છે? તે કહ્યું છે જે, પથ્થર કી જાતિ હીરા ચિંતામણી પારસહુ, મોતી પુખરાજ લાલ શાલ ફેર ડારીએ, કામધેનુ કલ્પતરુ આદિ દે અનેક નિધિ, सकल विनाशवंत अंतर विचारिए, सभी झान में ही दूसरो उपाय नाही, चरणों में शीश मेली दीनता उचारिए, कहत है ब्रह्मानंद काय मन बानी करी, कुन ऐसी भेंट गुरु राज आगे धारिए. हे तो सो अनंत सब कहत है संत पुनि, भूमि रजकण हुको होत निर्धार है, वन वृक्ष हुके पात काहू से ती ना लिखात, सो पुनि कहात जुग भार जू अडार है, उदधी असंख्य नीर ताकू कहे जू धीर, मेघ बूंद अगणित को गणित करी डार है, कहत है ब्रह्मानंद हम उर्मे विचार देख्यो, और सभी को पार गुरु गुण अपार है. ए तो मभम साधु कया पण केवा होय के, तीन ताप की जार जर्यो प्राणी कोई आवे, ताकू शीतल करत तुरत दिल दाह मिटावे, कही कही सुंदर बेन रैन अज्ञान निकासे, प्रकट होत पहचान ज्ञान और भानु प्रकाशे, वैराग्य त्याग राजत विमल भव दुख काटत जंत को, कहे ब्रह्म मुनि आ जगत में संग अनोपम संत को. एवा छे अहो जीवने साधु क्या ओळखता आवड़े छे,
ભેળા રહે ને ઓળખે નહીં, ને આ જો ખરેખરા ઓળખાય તો ગાંડા થઈ જાઓ, પણ એમ નથી ઓળખાતા એટલી જ કસર છે. જેમ જ્યાં વરસાદના ઢગલા થાય ત્યાં કાળનું ક્યાં દુઃખ છે, એમ જૂનાગઢમાં સાધુના ઢગલા તે વરસ્યા જ વરસ્યા, પણ વરસાદ નહીં હોય ત્યારે દુઃખ બહુ થશે. ને અહીં તો 76 મેં છે, ને વરસાદ વરસ્યા વિના બીજે તો કાળ જેવો છે. તે માટે અહીં માણસ 1000 ગાઉથી તણાઈને આ દર્શન સારું આવે છે. ને અહીં જૂનાગઢના હરિભક્ત જાણે જે મોડાથી જાશું, નહીં તો જાણે જે નોકરી છૂટી જશે તો શું કરશું, પણ ચાકરો તો પડ્યો રહેશે ને ચાલ્યું જવાશે, ને કાંઈ આ સાધુ સદા રહેશે. આ દર્શન તો બહુ દુર્લભ છે, પછી આંસુની ધારા પડશે. આ દર્શન ફળી મળે તેવું નથી. પછી ગુરુ ગુણ અપાર હૈ એ બોલીને કહે, આ આપણા ગુરુમાં અપાર ગુણ છે. સાધુ ચંદન બાવના શીતળ છાય વિશાલ, મુક્ત કહે તેહી પરસ સે નિર્વિષ હોત વિષવ્યાલ. એવા છે. રાજ મિલો કહા કાજ સર્યો એ સવૈયો બોલીને કહે, એ સંગ તમને મળ્યો છે તે કરવો હોય તે કરજો. સાચે સંત મિલે કમી કાહુ રહી, સાચી શીખવે રામ કી રીત કૂજી. પરાપાર સોઈ પર બ્રહ્મ હૈ, તામે ઠહરાવે જીવ કે ચિત્ત કૂજી. એવા છે તે કેટલું કહીએ. આવા સાધુના સમાગમ વિના મોક્ષ નહીં થાય. અને મધ્યના 21ના વચનાવર્તમાં કહ્યું છે એટલી વાત કરવાની છે ને જાણવાની છે. ને આવા સાધુ મળ્યા એ તો એક મુદ્દો આવ્યો છે. ને જેને પૂર્વે સંસ્કાર થયા છે તે પણ આવા સાધુને જોગે, ને હમણાં પણ જેને થાય છે તે આ સાધુના જોગે. માટે જોગ કરી લેવો. બ્રહ્માંડમાં આવા સાધુ ખોળી લાવો ક્યાં મળશે, ને આમ બેસારીને વાતું કોણ કરશે. સાધુ વિના કોઈ કહે નહીં.